શિવં શંકરમ. આદરણીય શ્રી ગાંધી સાહેબ, ભાઈ શ્રી નગીનભાઈ, બેન શ્રી લીલાબેન, શ્રી પંડ્યાજી, શ્રી વ્યાસજી, ભાઈ શ્રી ગુણવંતભાઈ, શાળા પરિવાર, સજ્જનો, બહેનો અને બાળકો. જીવનના 4 પ્રકાર કરી શકાય. એક જીવનનો અર્થ છે ત્રાસ, જુલમ, ત્રાસ. બીજાનો અર્થ છે ભાર, બોજ. ત્રીજાનો અર્થ છે સફર, પ્રવાસ. અને ચોથાનો અર્થ છે રમત. જીવન એટલે રમત. આ 4 શબ્દોને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. એક જીવન તો એવું છે જેનો પર્યાય છે ત્રાસ. બાળક જન્મે અને મરે ત્યાં સુધીનો આખો સરવાળો તમે કરો એટલે જાણે ત્રાસ, ત્રાસ, ત્રાસ ને ત્રાસ. તમારી ચારે તરફ નજર નાખીને જોજો, તમને એવા કેટલાય જીવન દેખાશે જેમાં આદિથી અંત સુધી ત્રાસ જ ત્રાસ દેખાશે. બાળક જન્મે છે, કૃષ્ણ જન્મ્યા, જેલમાં જન્મ્યા, ભાલાઓની વચ્ચે જન્મ્યા, મોતની વચ્ચે જન્મ્યા. સવાર થશે, કંસને ખબર પડશે, 2 પગ પકડીને આકાશમાં ઊંચે ઉછાળીને જમીન સાથે પછાડીને મારી નાખશે. જીવનની શરૂઆત ત્રાસથી થઈ. એક વિધવા સ્ત્રી છે, એક કુમારી સ્ત્રી છે, એ ભૂલ કરી બેઠી, એને બાળક થયું. ખબર નહીં કેટલી કુંતીઓ, કેટલા કરણો, કોઈ જગ્યાએ એને ફેંકી દીધું. ત્રાસમાંથી જીવન શરૂ થયું. એની માને ત્રાસ છે, બાળકને ત્રાસ છે. કોઈ કૂતરું આવીને એનો હાથ કરડી ખાધો, કોઈ ભૂંડ આવ્યું, કદાચ કોઈ દયાળુની નજર પડી ગઈ અને જેમ કર્ણને આધાર મળ્યો એમ કોઈને આધાર મળી ગયો. પણ તમે જોશો તો કર્ણને સતત દાસીપણાનો, દાસીપુત્રપણાનો સતત ત્રાસ રહ્યો. સભા વચ્ચે ગમે ત્યાં જાય એની પાછળ એક ત્રાસનો પંજો ફરતો જ રહ્યો. એક સ્ત્રી છે, અનાથ આશ્રમમાં પાળી પોષીને મોટી થાય છે. હમણાં 8-10 દિવસ પહેલા જ મારે ત્યાં એક બેનનો કાગળ આવ્યો. હું ઓળખી ના શક્યો કે આ કોણ બેન છે, પણ એને બહુ આત્મીયતાથી કાગળ લખેલો. વિચારે ચડી ગયો કોણ છે. અમેરિકાથી કાગળ આવ્યો. હા, પછી બહુ જૂની સ્મૃતિઓ. વર્ષો પહેલા હું ઉત્તર ગુજરાતમાં ધાર્મિક પ્રવચનો કરતો ત્યારે એ બેન આવતી અને શરૂઆતમાં ભજન ગાતી. બહુ સુંદર મીઠો કંઠ, એટલો સુંદર મીઠો કંઠ. એક દિવસ મેં પૂછ્યું આ બેન કોણ છે? એણે કહ્યું મારા મા બાપ કોણ છે એની મને ખબર નથી. હું તો અનાથ આશ્રમમાંથી ઉછરીને મોટી થઈ. પછી આશ્રમ વાળાએ મને એક ચૌધરીભાઈ સાથે પરણાવી દીધી. અને ચૌધરીભાઈ દારૂડિયો, ખૂબ દારૂ પીવે અને મારે જોડે. ક્યાં જાય સ્ત્રી, જાય ક્યાં? ભારતની સ્ત્રી ક્યાં જાય? તમારી સંસ્કૃતિ ઘણી મહાન હશે, પણ સ્ત્રીઓ માટે ક્યાં જગ્યા છે? અનાથો માટે ક્યાં? અનાથો માટે તો ચર્ચોમાં જગ્યા છે, નિરાધારો માટે તો મિશનરીઓ પાસે જગ્યા છે. એ માર ખાઈને ડુસકા ભરી ભરીને જીવન જીવે અને એની વગર ઈચ્છા એને 7 બાળકો થયા. ત્રાસ નહીં તો બીજું શું છે? જે પતિ ગમતો નથી, જેની સાથે બેસવાનું મન નથી થતું, એના બાળકોની માં થવું એ કોઈ ઓછો ત્રાસ છે? 7 બાળકોની માં થઈ. પણ દૈવ યોગ સમજો, બાળકો સારા નથી. એની કન્યા બહુ સુંદર, બહુ સારી કન્યા, ભણી
એ તો વિધવા થઈ બાઈ. તો એક રીતે સારું થયું કે વિધવા થયા પછી એના દુઃખ ઓછા થયા. કેટલાકના માટે વૈધવ્ય પણ મંગલકારી હોય છે. એ કંકુનો ચાંદલો ઘૂસાઈ ગયા પછી એ સુખી થતા હોય છે. કારણ કે કંકુના ચાંદલાના પાછળ તો કોઈ કસાઈ બેઠેલો હોય છે. એ ઉપર કંકુનો ચાંદલો હોય છે પણ એના પાછળ તો કોઈ જલ્લાદ બેઠેલો હોય છે. આ છોકરી છે સારું ભણી અને કોઈ અમેરિકન ગ્રીન કાર્ડ વાળા સાથે પોતાની મેળે પરણી અમેરિકા ગઈ. બ્લડ રિલેશનમાં આ બાઈને જવાનું થયું. એ બ્લડ રિલેશનમાં ગઈ. પછી તો મને કાગળ લખ્યો બહુ ભાવથી. મને યાદ આવ્યું ઓહો. પણ અત્યારે ત્યાં સુખીએ છે ને દુખીએ છે. એ કહે છે મને અહીં ખાવા પીવાનું કોઈ દુઃખ નથી. દર મહિને મને $350 સરકાર આપે છે. પણ અહીંયા ભજન નથી, અહીંયા સત્સંગ નથી, અહીંયા કીર્તન નથી. હું તો સત્સંગનો જીવ. સાંજ પડે ને મારે ભજન જોઈએ, સાંજ પડે ને મારે સત્સંગ જોઈએ. અહીંયા તો કોઈ એવું કંઈ દેખાતું જ નથી. મારી તમને એક ખાસ ભલામણ છે. તમે બુદ્ધ ના થઈ શકો તો કંઈ, તમે મહાવીર ના થઈ શકો તો કંઈ, પણ જ્યાં કોઈ જગ્યાએ આવું રીબાતું જીવન તમને દેખાય, આવું ત્રાસ ભરેલું જીવન દેખાય, ત્યાં થોડોક ટાઈમ માટે તમારી છત્રી ઉગાડી આપજો. એને આશ્વાસનની છત્રી. કોઈની જિંદગીને ઉપાડવી બહુ સરળ કામ નથી, પણ આશ્વાસન આપવું એ અઘરું કામ નથી. અને હું મારી જિંદગીમાં કંઈ સમજી શક્યો હું તો એ જ છે, આશ્વાસનથી મોટો કોઈ યજ્ઞ નથી, આશ્વાસનથી મોટી કોઈ સપ્તાહ નથી, આશ્વાસનથી મોટી કોઈ પ્રાર્થના નથી. જો આપી શકાય તો. આપણી ચારે તરફ કેટલાય જીવન છે, ત્રાસ ત્રાસ ત્રાસ. મને યાદ છે હું જયારે પૂર્વાશ્રમમાં હતો, મારી બાજુમાં એક કુટુંબ રહેતું, પતિ પત્ની, વિધવા ડોશી, એનું એક બાળક. આ જે વિધવા ડોશીને એને એની વહુ મારે. હા, એવું બનતું હોય. કેટલીક વાર સાસુ મારે તો કેટલીક વાર વહુ મારે. સાસુ એ કઈ ઓછી નથી હોતી, કેટલીક વાર વહુ ઓછી નથી હોતી. અને હું એટલા માટે, તમે મારા સાથે સંમત થાઓ કે ના થાઓ, સંયુક્ત કુટુંબનો બહુ હામી નથી. જો 10-15 માણસો ભેગા થઈને જો હોળીઓ જ પ્રગટાવવી હોય તો એના કરતા જુદા રહેવું સારું છે. હા, સંપીને રહેતા હોય તો એના જેવું કોઈ ઉત્તમ નથી. હળી મળીને રહી શકતા હો તો એના જેવું કોઈ ઉત્તમ નથી. પણ જો હોળીઓ જ કરવી હોય તો પછી એ તો લોહીના ઉકાળા છે. એટલે વહુ છે ને એને ખૂણામાં નાખીને એવી મારે. ડોશી ક્યાં જાય? પણ ડોશી છે ને એને એ વહુના છોકરા ઉપર, આટલા છોકરા ઉપર એટલો મોહ કે વાત. એ જયારે જુઓ ત્યારે છોકરું ખોળામાં લઈને જ બેઠી હોય, બસ એના ઉપર જ એનું જીવન. એનો દીકરો આવે, એને ખબર પડે કે મારી માને આમ મારી વહુ મારે છે, પણ એ કશું બોલી ન શકે. માને ઉપદેશ આપે, પત્નીને ઉપદેશ ના આપે, પત્ની એને ઉપદેશ આપે. આ માજીને આપણે કોઈ વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય, કોઈ પાંજરાપોળ હોય ઘોડાઢોરની, ત્યાં મૂક્યા હોય. મેં જોયું કે જિંદગી એને પહેલી જિંદગી એ દુઃખમાં ત્રાસમાં કાઢી, પાછલી જિંદગી એ ત્રાસમાં. પહેલા પતિનો ત્રાસ, પછી વહુનો ત્રાસ. જીવન એક ત્રાસ છે. વચ્ચે એક બીજી વાત કહી દઉં, પણ જીવનમાં તમને જે મળવાની વસ્તુઓ છે, જેને વારસો કહેવાય, એ વારસામાં જે મળવાની વસ્તુઓ છે એ શું છે? પૈસો, સૌંદર્ય, એ શું છે કે તમને વારસામાં મળે છે? મારી દ્રષ્ટિએ જીવનની પ્રાપ્તિનો અર્થ છે તમને એક ખેલદિલી ભર્યો સ્વભાવ મળવો. એથી વધારે કોઈ મોટો વારસો નથી. હું પોતે નિર્ણય નથી કરી શક્યો કે આપણો સ્વભાવ કેમ બંધાય છે. આપણા શાસ્ત્રો કહે છે પૂર્વના કર્મે બંધાય છે. પૂર્વના કર્મે. કોઈ
વૈજ્ઞાનિકો કહેતા હશે આનુવંશિક ગુણોના કારણે બંધાય છે. હજુ મારું પૂરું સમાધાન નથી થયું. કદાચ આનુવંશિક ગુણો પણ એમાં ઉતરતા હોય, કદાચ કોઈ કર્મે આવતા હોય, પણ જે હોય તે એક વાત નક્કી છે, મારો સ્વભાવ મારા પુરુષાર્થથી મને મળ્યો નથી. તમારો સ્વભાવ તમારા પુરુષાર્થથી તમને મળ્યો નથી. તમારા મા બાપના પુરુષાર્થથી પણ નથી મળ્યો. જો તમારા મા બાપના પુરુષાર્થથી તમને મળ્યો હોત તો તમારા ઘરમાં તમને ન ગમતા વિચારો વાળું બાળક પેદા થયું જ ન હોય. તમે બાળક તો પેદા કરી શકો છો, પણ બાળકના સ્વભાવને પેદા નથી કરી શકતા. સ્વભાવ એક બહુ મોટી અમાનત છે, બહુ મોટું પારિતોષિક છે પરમેશ્વર, અને એનાથી મોટી કોઈ ખેલદિલી, કોઈ મોટો વારસો નથી. એટલે એક પહેલું જીવન છે, એનું નામ ત્રાસ છે. ત્રાસ એટલે બુદ્ધને લખવું પડ્યું, દુઃખમ દુઃખમ સર્વમ દુઃખમ દુઃખમ દુઃખમ. તમને કદાચ કોઈને ખબર હોય કે ન હોય, બુદ્ધ પણ એમના વ્યક્તિગત જીવનમાં દુઃખી હતા. રાજાના પુત્ર હતા, સમર્થ હતા, બધું હતું, પણ એમના વ્યક્તિગત જીવનમાં દુઃખી હતા. ઘણા લોકો જાણતા નહીં હોય, એમને અને એમની પત્નીને મેળ નતો. અને માણસ મરતો હોય છે તો ઘરમાં મરતો હોય છે. બહારના દુશ્મનો એને જલ્દી મારી નથી શકતા હોતા. અને માણસ જીવતો હોય છે તો ઘરમાંથી જીવતો હોય છે. ઘરમાંથી જેટલું અમૃત મળે એટલી દુનિયામાં કોઈ જગ્યાએ નથી. હરદ્વારમાં કે નથી ઋષિકેશમાં કે નથી પાલિતાણામાં. અમૃત એ ઘરમાં છે અને ઝેર એ ઘરમાં છે. મારે આશ્રમમાં હમણાં એક સજ્જન આવેલા છે, બહુ વિદ્વાન છે, પંજાબી છે. એટલા સજ્જન માણસ છે, તમે એની સાથે વાતો કરો તો કલાકો સુધી સાંભળ્યા કરો. એટલો સુંદર માણસ છે. મને કહે મારે 30 દિવસ રહેવું છે, અહીંયા રહેવા દેશો? મેં કહું કેમ 30 દિવસ કેમ? મારે સંન્યાસ લેવો છે. 60 વર્ષ હશે. શિરડીમાં સંન્યાસ લેવો છે અને શિરડીમાં જે સંન્યાસ આપવાના છે એમણે કહ્યું તું 30 દિવસ કોઈ જગ્યાએ રહીને પછી મારી પાસે આવ. એટલે મારે આ વચ્ચેના 30 દિવસ કાઢવા છે. મેં કહ્યું રહો, ખુશીથી રહો. પછી તો પરિચય થયો, બધી ઘણી વાતો થાય. બન્યું એવું કે 8 દિવસ ઉપર એમના પત્ની ને એમનો પુત્ર ને એ બધા આવી ગયા. ખબર પડી ગઈ, આ ભાઈ વાત કરવા તૈયાર નહીં. પેલા રડે, સ્વામીજી ઇનકો મના લો. મેં કહ્યું તું ન મનાવી શકી તો હવે દુનિયા નહીં મનાવી શકે. એ મનાવાનું કામ તમારું હતું. આંતરિક જે દાંપત્ય સંબંધો છે ને, એમાં પતિ પત્નીના જે સંબંધો છે એ તો ગુંદરથી ચોંટેલા છે. કોઈ મજબૂત સોલ્યુશન હોય એનાથી ચોંટેલા છે. બાકી કોઈ બહારના માણસો આવીને એમાં કઈ થાગડ ફીગડ કરે, એ તો પાણીથી ચોંટાડેલો કાગળ છે. તો તરત સુકાઈને ઉખડી જવાનો છે. એ કદી લાંબો ના ટકી શકે. તો પાણીથી ચોંટાડેલો કાગળ છે. કેટલા દિવસ રહેવાનો હતો? હું દબાણ કરું, કોઈ માની જાય, 2 દિવસ 4 દિવસ તો રહેવાની હતી. ગયા બધા 2-3 દિવસ રહ્યા, ખૂબ સમજાવ્યા, ના સમજ્યા, ગયા. એક દિવસ એમના મોઢામાંથી વાત નીકળી ગઈ. કોઈ દિવસ ઘરની વાત ના કરે, આટલી વાત ના કરે. મને કે औरतें जल मरती है और अखबार वाले समाचार छापते हैं, इधर औरत मर गई, जल मरी. पुलिस लोगों को पकड़ती है, जेल में ले जाती है, लेकिन ये औरतें घर में मर्दों को जला जला के मारती है. कोई अखबार में छापता नहीं है. बिना आग के जला जला के मारती. મેં કહ્યું જો અંદરનો માણસ નીકળી આવ્યો બહાર, જે દબાયેલો માણસ છે અંદરથી નીકળી આવ્યો. આ માણસ સંન્યાસ લેવા નીકળ્યા છે. હું તમને ખાતરીથી કહું કે એનો સંન્યાસ સફળ નહીં રહે.
કેમ સફળ નહીં રહે? આ રિએક્શન છે, એક્શન નથી. આ રિએક્શન છે, અને રિએક્શન ટેમ્પરરી હોય છે. રિએક્શન લાંબી ઉંમરનું નથી હોતું. એટલે જીવનનો એક પહેલો પ્રકાર, જેને હું ત્રાસ કહું છું, અને ફરીથી હું તમને એ ભલામણ કરું કે તમારી ચારે તરફ જો આવું ત્રાસ ભર્યું જીવન જોવા મળે, કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, કોઈ પણ જગ્યાએ તમને મળે, તમારો શક્તિશાળી હાથ લાંબો કરજો, એને આશ્વાસન નો પંજો એના માથા ઉપર મૂકજો અને એને હિંમત આપજો. કદાચ એ ત્રાસમાંથી બચી જાય. પણ જીવનનો એક બીજો પ્રકાર છે, અને બીજા પ્રકારનું એ જરા હળવું છે. જીવન એનાથી હળવું છે. એ ત્રાસ નથી, એ ભાર, બોજ રૂપ છે. ભાર ઉપાડવો પીડા છે, પણ બહુ નહીં ઉપડી શકે. એક મણ વજન તમને ઉંચકાવી દીધું, એક લારી ધકેલવાની થઈ, એ ભાર છે. અને હું એમ માનું છું કે કોઈને કોઈ અંશમાં દરેકને થોડો ઘણો ભાર તો ઉપાડવો જ પડતો હોય છે. કોઈનું જીવન આર્થિક ભારમાં દબાયેલું છે. દેવું 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 ભાર નીચે દબાયેલો માણસ છે. કોઈના જીવન ઉપર છે કુટુંબનો ભાર છે. બેનને પરણાવી છે, ભાઈને પરણાવવો છે, ભાઈને નોકરીએ લગાડવો છે, ફલાણું કરવું છે, ફલાણું કરવું છે. કેટલા ભાર, કેટલી જવાબદારીઓ છે. અને એટલે જોશો તો જીવનમાં ઘણા એવા માણસો હોય છે કે ભાર ખેંચતા ખેંચતા મરી જાય. ભાર એમને છોડતો નથી અને એ ભારને છોડી શકતા નથી. ભારને છોડીને ભાગી જવું, એનું નામ જ પલાયનવાદ છે. પલાયનવાદનો બીજો કોઈ અર્થ નથી. પલાયનવાદનો એ જ અર્થ છે તમે ભારને છોડીને ભાગી જાઓ છો. એની ચર્ચા નહીં કરું મારે. ગાંધી સાહેબને ઉતાવળ છે જવાની, હું જાણું છું. એમને એક મિટિંગમાં જવું છે, એટલે હું મૂળ મુદ્દા ઉપર આવું છું. જીવનનો એક ત્રીજો ભાગ છે, એ સફર છે. તમે પ્રવાસે નીકળ્યા હો, સફરે નીકળ્યા હો, અને પ્રવાસ, યાત્રા નહીં હો, યાત્રામાં અને પ્રવાસમાં અંતર છે. યાત્રા ભારતમાં બહુ થાય છે, પ્રવાસ ઓછો થાય છે. પ્રવાસ પશ્ચિમમાં થાય છે, પશ્ચિમમાં યાત્રા નથી થતી. ભારતમાં યાત્રા થાય છે. યાત્રા શ્રદ્ધાથી થાય છે, અને પ્રવાસ જિજ્ઞાસાથી થાય છે. પાલિતાણા ગયા, બદ્રીનાથ ગયા, કેદારનાથ ગયા, રામેશ્વર ગયા, લે દેવ ચોખા, લે દેવ ચોખા. 4 વાર જે બદ્રીનાથની યાત્રા કરીને આવ્યા છે ને, એમને હિમાલયની ખબર જ નથી કે હિમાલય શું છે. 4 વાર બદ્રી કેદાર જઈ આવ્યા છે, પણ એમને હિમાલયની ખબર નથી. અને 10 વાર પાલિતાણા જઈ આવ્યા છે, એમને શેત્રુંજીની ખબર નથી. આ શેત્રુંજી નદી શું છે, એનો ડેમ શું છે, એમાં પાણી કેટલું ભરાય છે, કેટલા ખેતરોને પાણી આપે છે, પૂછજો. ખબર છે? કારણ કે યાત્રા છે. શેત્રુંજીને મારે શું લેવા દેવા? યાત્રા શ્રદ્ધાથી થાય છે, અને પ્રવાસ છે એ જિજ્ઞાસાથી થાય છે. હું એવી શ્રદ્ધાને માનું છું જે જિજ્ઞાસાની દુશ્મન ન હોય. જિજ્ઞાસાની દુશ્મન જે શ્રદ્ધા હોય એ તો મગજને મારી નાખે છે. હું તો શ્રદ્ધા નહીં રાખવા માંગુ છું ને જિજ્ઞાસા નહીં રાખવા માંગુ છું. એને બેયનો મેળ કરવા માંગુ છું. અને આ શક્ય છે. શક્ય છે એટલું જ નહીં, એમાં જ કલ્યાણ છે. તમે પશ્ચિમમાં જોજો, આવડી નાની નાની છોકરીઓ 1.5 મણનું વજન ખંભા ઉપર ઉંચકી અને નીકળી પડે, વેકેશનમાં નીકળી પડે છે. એના મા બાપને ચિંતા નથી કે અમારી દીકરીનું શું થશે. એ હોટલમાં ઉતરે છે, એ રેલવેના પ્લેટફોર્મ ઉપર સુઈ જાય છે, કોઈ ગાર્ડનમાં સુઈ જાય છે. કોઈની તાકાત નહીં કે એને આંગળી અડાડી શકે. સતયુગ તો આપણા ત્યાં આવવાનું, હમણાં દિવાલો ઉપર તો આવી ગયો છે. હું ઘણા વર્ષોથી વાંચું છું, દિવાલો ઉપર તો ક્યારનો સતયુગ આવી ગયો છે. અમદાવાદમાં કેટલો આવ્યો હોય તો ભગવાન જાણે, પણ દિવાલો ઉપર આવી ગયો છે. એ બધી પ્રવાસ કરે છે. જીવન છે ને, જીવન એક સફર છે. અને સફરનો અર્થ શું છે? તમે અહીંથી મુંબઈ જવા નીકળો છો, એક ડબ્બામાં બેસો છો, સામે એક માણસ બેઠેલો છે. બસ ધીરે 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 વાતોચીતો થતા થતા કાં તો એ તમારો મિત્ર થઈ જાય છે, કાં તો દુશ્મન થઈ જાય છે. જો જગ્યા માટે લડી મરો
મારી બાયો ચડાવીને દુશ્મન બનાવી દો. તારા બાપની ગાડી છે કે તારા બાપની ગાડી છે, ચાલો ભાઈ જેના બાપની છે એની રહેવા દો ને, તમે હમણાં બેસો ને શાંતિથી. કાં તો મિત્ર થઈ જાય છે, એકબીજાને ચા પીવડાવો છો, એડ્રેસ લો છો, ટેલિફોનનો નંબર આપો છો, અને પછી તો બહુ મોટા મિત્ર થઈ જાઓ છો. ભાગવતમાં વ્યાસજીએ લખ્યું છે, પરીક્ષિતને સુખદેવ કહે છે, સુખદેવ, જીવન એક નદીનો પ્રવાહ છે. એક વહેતું વહેતું લાકડું આ તરફથી આવે છે, એક વહેતું વહેતું લાકડું આ તરફથી આવે છે. બંને લાકડા વહેતા વહેતા ભેગા થાય છે, થોડોક ટાઈમ સુધી સાથે ચાલે છે, સાથે ને સાથે. વચ્ચે એક પથ્થરો આવે છે, એક ખડગ આવે છે, ટકરાય છે. એક લાકડું આમ જાય છે, બીજું લાકડું આમ જાય છે. યોગ અને વિયોગ, સંયોગ અને વિયોગ. મારી મુઠ્ઠીમાં જીવન નથી. જો મારી મુઠ્ઠીમાં જીવન હોત તો મને ગમતા સંયોગો મેં કર્યા હોત. મારી મુઠ્ઠીમાં જો જીવન હોત તો મને ન ગમતા વિયોગો થવા ના દીધા હોત. માને બાળકનો વિયોગ થાય છે, 8-10 વર્ષનું બાળક મરી જાય છે, માં વિલાપ કરતી રહી જાય છે. પતિને પત્નીનો વિયોગ થાય છે, પત્નીને પતિનો વિયોગ થાય છે. જીવન મારી મુઠ્ઠીમાં નથી, અને જીવન મારી મુઠ્ઠીમાં નથી છતાં હું અહંકાર કરું છું. પાણીના પરપોટા જેવી મારી દશા હોય ને છતાં હું લોકોની ઠેકડી ઉડાડું છું. કારણ કે જીવન એક સફર છે. યોગ થયો, વિયોગ થયો, યોગ થયો, વિયોગ થયો. કોઈ વાર સત્તાની ખુરશીનો યોગ થયો, વિયોગ થયો. કોઈ વાર પૈસાનો યોગ થયો, વિયોગ થયો. જીવન એક સફર છે. જેમ તમારી ઉંમર વધતી જાય છે એમ એમ તમારા રિલેશન છે, તમારા સંબંધો છે, સંબંધોના પરિણામો છે, એ પણ સાથે ને સાથે ચાલ્યા કરતા હોય છે. પણ મારે જે ચોથી ને મુદ્દાની વાત કહેવી છે એ છે જીવન એક રમત છે. જીવન એક રમત છે. બસ ગીતા વાંચજો, ગીતાને પચાવજો, અને ગીતાને પચાવશો તો જીવન એક રમત છે. યુદ્ધ હોય તોય રમત છે. ફાંસીએ ભગતસિંહની માફક ફાંસીએ ચડવાનું હોય તોય રમત છે. હસતા હસતા ફાંસીએ ચડનારા પણ થયા હોય છે, એવા લોકો થયા હોય છે. લગાવો, ગોલી ચલાવો, એક રમત છે. અને હાર પહેરવાના હોય તો એ રમત છે. રમત ક્યારે થઈ શકે? પણ પેલા રમતનો અર્થ, રમત એટલે શું? જેમાં એક્ટિવિટી હોય, શ્રમ હોય, જેમાં પુરુષાર્થ હોય, જેમાં પ્રવૃત્તિ હોય, પણ થાક ન હોય. થાક ન હોય. રમતમાં થાક ના લાગે. ક્રિકેટ રમનારના પગમાં કોઈ મીટર બાંધી દો અને સવારથી સાંજ સુધી એ રન કરતો હોય ને સાંજે એને જુઓ તો કેટલા માઇલે દોડ્યો છે. હોકી રમનારા બીજા એવી જે સ્પીડમાં રમત રમાતી હોય એના સાથે કોઈ માઇલ બતાવનારું મીટર બાંધી દો, સાંજ સુધીમાં કેટલું દોડે છે. પણ એને દોડનો થાક નથી લાગતો. એ જ માણસ છે ને, એને એમ કહો કે અહીંથી ખાલી એલિસ બ્રિજ સુધી જરા દોડતા જવાનું, થાકી જવાનું. પતંગ ઉડાડતા હોય ત્યારે જોજો તમે, મકર સંક્રાંતિના દિવસોમાં ખાધા પીધા વિના બપોરે તડકામાં પતરા ઉપર દોડા દોડ કરતા. નથી પાણી યાદ આવતું, નથી ચા યાદ આવતો, નથી ખાવાનું યાદ આવતા. સુરતી ડોહાઓ જેને 80 વર્ષના ડોહાઓ સુરતમાં પતંગ ઉડાડતા હોય છે અને સુરતી ભાષા બોલતા હોય છે, કઈ ટેપ કરવા જેવી. એ જ માણસને તમે વગર પતંગે પતરા ઉપર બેસાડો તડકામાં, અને પછી કહેવાનું કે આજ આખો દિવસ તમારે ચા નથી પીવાની, આજ તમારે જમવાનું નથી. એ નહીં બેસી શકે. રમત જેમાં ભરપૂર એક્ટિવિટી હો પણ જેમાં થાક ના લાગે, એનું નામ રમત છે. પણ હજુ અડધી વ્યાખ્યા થઈ, હજુ બીજી વ્યાખ્યા છે. જે તમને રમણ કરાવે, જે તમને અંદરથી ઉત્સાહ આપે, આનંદ આપે, જોમ આપે, જુસ્સો આપે, તમને રસ આપે. એટલે અમારે ત્યાં ઉપનિષદમાં પરમેશ્વરનું નામ છે રસો વૈ સહ રસમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. ઉપનિષદ પરમેશ્વરનું નામ શું? તો રસ. રસો વૈ સહ, એ તો રસ રૂપ છે, નિરસ નથી. તમે કોઈ દિવસ કૃષ્ણનો ચહેરો જોયો?
મારી તમને ભલામણ છે, તમે કૃષ્ણની છબી જોજો. કોઈ દિવસ ઉતરેલો ચહેરો નહીં હોય તો મને બતાવજો. આજ તો ભગવાન આમ લમણે હાથ દઈને બેઠા છે. કોઈ દિવસ નહીં. કેમ કે રસરૂપ છે. રસો વૈ સ, એ તો રસરૂપ છે. અને રસરૂપ છે એટલે માત્ર રાસ રમવામાં રસરૂપ છે એવું નહીં. એક જીવનના કોઈના પગ ધોવા હોય તો એ રસરૂપ છે, અને બાણ વાગ્યું હોય પારધીનું ને પ્રાણ છોડવાના હોય તોય રસરૂપ. એટલે રમતનો અર્થ છે જે તમને રસ આપે એનું નામ છે રમત. અને જીવનમાં સુખનો અર્થ છે રસ. રસ ઉડી ગયો, સુખ ખલાસ. રસ અને સુખ પર્યાય. રસ વિના સુખ હોય જ. હું તમને એક બીજી ભલામણ કરું છું. કોઈના જીવનનો રસ ન ઉડાડી મૂકશો. જીવનને નિરસ બનાવી દેવું એનું નામ જ મૃત્યુ છે. એમાં જ નિરાશા છે, એમાં જ હતાશા છે. સાચો કે કાલ્પનિક પણ એક રસ છે ને એ માણસને જીવન આપતો હોય છે. એટલે જે રમતનો અર્થ થાય છે જે તમને સતત રસ આપ્યા કરે. જુઓ ને, મને ત્યાં આશ્રમમાં ઘણા લોકો આવે, 70, 75 વર્ષના ડોસાઓ આવે. મને કે રાત્રે 2 વાગે ક્રિકેટનું પ્રસારણ થવાનું છે, આજ 2 વાગે ઉઠવાનું. ઓસ્ટ્રેલિયામાં રમાય છે, અહીં પ્રસારણ થવાનું છે રાતના 2 વાગે. એલાર્મ મૂકે. એમાં શું? અરે કે મહારાજ ઉઠવાનું મન નથી થતું. એવો રસ પડે છે, એવો રસ પડે છે. કારણ કે એ રસ રૂપ છે. એક બીજી વાત હું તમને કહું. વિવેકાનંદે એક સરસ વાત લખી છે. એમણે લખ્યું છે, સાધુઓ, સંન્યાસીઓ સાંજ પડે એટલે પ્લે ગ્રાઉન્ડ ઉપર જઈને થોડો વોલીબોલ રમજો, થોડું ક્રિકેટ રમજો, તમારું આરોગ્ય સારું રહેશે. શું કપાળ રમે? તમે જ વિચાર કરો. તમે મારા આશ્રમમાં આવ્યા હોય 5 વાગે ને હું વોલીબોલ રમતો હોઉં તો તમે શું મારા માટે શું ઇમ્પ્રેસ શું લઈને જાઓ? મારા વોલીબોલ જ રમવું તું સાધુ શું કામ થયા? અમારે તો આમ કરીને બેસી રહેવાનું. એમ ખબર પડે કોઈ આવે છે એટલે તો આમ કે ના, મારા ધ્યાનમાં જ હોય છે. જયારે અરે બીમાર થઈ ગયા એ ધ્યાનમાં ને ધ્યાનમાં. આ કુદરતી જીવન. પેલો ઉછળે કૂદે આમ તેમ કરે તો એના બધા અંગ બરાબર સારા રહે છે. આ દેશની અંદર સૌથી વધારેમાં વધારે બીમાર યોગીઓ છે. બીજા નંબરે સાધુઓ છે. ત્રીજા નંબરે સંસારીઓ છે. આ હું એમને નથી કહેતો. કારણ કે સંસારીઓ જેટલા કુદરતના નજીક જીવન જીવે છે એથી દૂર સાધુઓ તો દૂરનું જીવન જીવે છે. એમનું ખાવું, પીવું, રહેવું, બેસવું, ઉઠવું બધું કુદરતથી દૂર છે. એટલે માદા અને માદા, જયારે જુઓ ત્યારે માદા ને માદા. અને એટલા માટે એમને જીવનમાં રસ નથી. અને પેલો હું અમેરિકા ત્યાં જવું ને જોઉં તો 80 વર્ષનો ડોસો છે ને એ સાંજે ક્લબમાં જતો જ હોય, રમત રમે, નાની મોટી એમનાથી જે શક્ય હોય એ. જરૂર સ્વિમિંગ કરે, કંઈ આ કરે, કંઈ તે કરે. હવે આપણે 88 વર્ષના ગાંધી સાહેબ જો પતંગ ઉડાડતા હોય તો લોકો ભેગા થઈને કે જુઓ ને હવે આ લાકડા સ્મશાને પહોંચ્યા પણ હજુ એટલે અમારે તો ડોશીઓ ને ડોહાઓ છે ને એ ફોટા પડાવે ને હાથમાં માળા લઈને જ ફોટા પડાવે. પછી બાકીની જિંદગીમાં માળા લેતા હોય કે ના લેતા હોય પણ ફોટો પડાવતી વખતે માળા જરૂર લે હાથમાં. કારણ કે આપણે જીવનના ઉપર એક બનાવટી મખમલ પહેરાવી દીધું છે. તમે રસોઈ બનાવતા બનાવતા ફોટો ના પડાવી શકાય. તમે કોઈને પીરસતા ફોટો ના પડાવી શકાવ? ના ના, એ નહીં. આ તો આધ્યાત્મિક જીવન એમ કે. અરે આધ્યાત્મિક જીવનનો અર્થ જ આપણે સમજતા નથી. જીવન તો રમત છે. અને તમે જોશો કૃષ્ણ જેટલી ગેડી દડો રમ્યા એટલું કોણ રમ્યો મને બતાવો. રમ્યા કે નહીં? કૃષ્ણને કલાય આવડે છે, સંગીતે આવડે છે, વાંકો પગ કરતા આવડે છે, નાચતા આવડે છે, નચાવતા આવડે છે. પણ લોકો એને સમજી ન શક્યા. લોકો એની આખી વાતને ન સમજી શક્યા. જેના અંગે અંગમાં કલા છે, જેની એકે એક ચીજની અંદર સંગીત છે, અને જીવન આખું એક રમત છે. સોનાની દ્વારકા હોય તો એ રમત છે, હસ્તિનાપુર કુરુક્ષેત્રનું મેદાન હોય તો એ રમત છે, એક રમત છે. 2 ત્રીજી વાત કહો, જેમાં બુદ્ધિ વિકાસ થાય એનું નામ રમત છે. કોઈ એવી રમત બતાવો જેમાં બુદ્ધિનો વિકાસ ન થતો હોય. તમે પત્તે રમો તોય બુદ્ધિ જોઈએ કે નથી? હવે આના ઉપર શું ગોલો રમવો કે રાણી રમવી કે બાદશાહ મૂકવો કે શું મૂકવું એમાંય રમત છે.
ચોપાટ રમતા હો તો ચોપાટમાં બધું કુકરી ચલાવતા આવડવી જોઈએ. જેમાં રાજકારણ વાળા કુકરી ચલાવે છે એમ કુકરી ચલાવતા આવડવું જોઈએ. તમે ક્રિકેટ રમતા હો કે કોઈ રમત હો, તમે પતંગ ચગાવતા હોય તો એમાં કેમ પેચ લગાવો, કેમ શું કરવું, એ બધી જેમાં બુદ્ધિનો વિકાસ. નહીં તો હવે પેલા ભોટ જેવા માણસને કંઈક રમવા બોલે તો હારીને આવવાના. માત્ર શારીરિક બળથી રમત નથી રમાતી, બૌદ્ધિક ક્ષમતા પણ જોઈએ. અને રમત છે ને એનો જેમાં તમારી ટીમ બને, તેમાં તમારી ટીમ, એટલે આ રમતની ટીમ પછી જીવનમાં ટીમ બને. ક્રિકેટની ટીમ, વોલીબોલની ટીમ, હોકીની ટીમ. અને ટીમનો અર્થ છે એક તમારો કેપ્ટન છે, બીજા તમારા સાથીઓ છે, એમની સાથે કેમ સામંજસ્ય ઉભું કરવું, કેમ એમની સાથે મળીને દડાને લઈ જવો, વિરોધીઓને કેવી રીતે રોકવા, એક ટીમ. આ ચાર બાબતો જેમાં હોય, જેમાં એક્ટિવિટી હોય પણ થાક ના હોય, પ્રવૃત્તિ છે પણ થાક નથી. તમે સેવાનું કામ કરો. અને માં છે ને એટલે બાળકને રમાડે છે, પણ માં થાકતી નથી. કારણ કે માં જેટલું બાળકને રમાડે છે એટલું જ બાળક માને રમાડે છે. હવે એ જ માં છે ને એને એની શોખનું બાળક આપો, જોઈ જુઓ છો કેવી થાક લાગે છે કે હું આ લઈ જાઓ, મારાથી આ નહીં થાય, થાકી જશે 5 મિનિટ. કારણ કે રસ નથી એટલે એને રમાડવામાં આનંદ નથી આવતો. પોતાના બાળકને માદાને રમાડે છે જેમાં ચાર બાબતો હોય, જેમાં થાક ના લાગે, જેમાં પ્રવૃત્તિ હોય, જેમાં રસ હોય, જેમાં ટીમ બદ્ધતા હોય, બુદ્ધિનો વિકાસ હોય. આ બધું ભેગું થાય એનું નામ રમત છે. અને આ જે રમતો, બાળકોની રમતો, એ જ રમતને તમે જીવનમાં લઈ આવો તો જીવન પણ એક રમત છે. કોઈ વાર તમારા ગજવામાં લાખો રૂપિયા પડ્યા હોય, કોઈ વાર તમારું દેવાળું ફૂંકાવાનું હોય. અને જયારે દેવાળું ફૂંકાવાનું હોય એ ટાઈમે પણ તમારા ચહેરા ઉપર એટલો જ રસ છલકતો હોય, વાહ, કોઈ દિવસ સૂર્ય ઉગે છે અને ચમકે છે, એ જ સૂર્ય સાંજે આથમે છે. એ ઉગવું જેટલું કલ્યાણકારી છે, આથમવું એટલું જ કલ્યાણકારી છે. એક દિવસ ખુરશી ઉપર બેસે છે, બીજા દિવસ ખુરશી ઉપરથી ઉતરવું પડે છે. તો જીવન છે, મારી મુઠ્ઠીની વાત નથી. જો મારી મુઠ્ઠીની વાત હોત ને તો બધું મારી ઈચ્છા પ્રમાણે થયું હોત. પણ એ જેની મુઠ્ઠીની વાત છે એની મુઠ્ઠીમાં મેં મારું જીવન મૂક્યું છે. અને મૂક્યું છે એટલે હવે એ રમત બન્યું છે. રાજી હૈ હમ ઉસી में जिसमें तेरी रजा हो, या यूं भी वाह वाह है और यूं भी वाह वाह है. કદાચ મારી વાતને તમે સ્વીકાર કરી શકો, ના કરી શકો, એ વાત જુદી છે. પણ હું તમને એટલું કહી શકું કે જીવનની હાઈલી ફિલોસોફી, જીવનનું સાચું અધ્યાત્મ, જીવનને રોતું કકડતું રાખવું નહીં, પણ રમત છે. વૈધવ્ય આવ્યું, શું કરશું? રડી રડીને મરી જશું? વિધુર થયા, શું કરશો? હવે છોકરો મરી ગયો, એક્સિડન્ટ થયો, શું કરશો? લાવો જીવતો કરો, પાછો કરો, પુરુષાર્થ કરો, મહેનત કરો, પણ ખેલ દિલી પૂર્વક આ જીવનની રમત છે. એક કુકરી મરી ગઈ, બીજી કુકરી મરવાની છે. ચોપાટના ખેલ છે. અનંતકાળ સુધી બધાની કુકરીઓ સાબુત ના રહી શકે, કોઈ વહેલી કોઈ પાછી, પણ એ ઉડવાની જ છે. એટલે સજ્જનો, એજી ટીચર્સ સંસ્થા, જેમ હમણાં ગાંધી સાહેબે કહ્યું એમ, આ એક રાષ્ટ્રીય સંસ્થા છે, રાષ્ટ્રીય ઉદ્દેશો માટે રચાયેલી સંસ્થા છે. અને લગભગ 5 દાયકાથી પણ વધારે સમયથી અમદાવાદને એણે બહુ મોટું પ્રદાન કર્યું છે. પ્રાઇમરી સેક્શનથી માંડીને કોલેજ સુધીનું સેક્શન એને બહુ મોટું પ્રદાન કર્યું છે. આજ સુધીનો એનો ઇતિહાસ મારા કરતા તમે વધારે સારી રીતે જાણતા હશો. અને ઇતિહાસમાં ગૌરવભર્યું મેનેજમેન્ટ, ગૌરવભર્યા આચાર્યો, ગૌરવભર્યા વિદ્યાર્થીઓ અને એ જ રીતના વાલીઓ, આ બધાનું પરિણામ છે. એજીનું નામ સંભળાય એટલે લોકોના મનમાં આપોઆપ એક ગૌરવ થાય, એક સન્માન જાગે. તો આજે જે વિદ્યાર્થી ભાઈ બહેનોને આપણે ઇનામ આપ્યા છે, એમાં પણ જે બેન કોરિયા જઈને પણ આ દેશનું નામ રોશન કરી આવી, બીજી બહેનો જે બીજા પ્રાંતોમાં જઈને પણ, કલકત્તા વગેરે જઈને પણ આ શાળા અને ગુજરાતનું નામ રોશન કરી આવ્યા, એ બધા વિજેતા વિદ્યાર્થી ભાઈ બહેનોને મારા તરફથી અભિનંદન છે. એમને વધુ ને વધુ પ્રોત્સાહન મળે,
વધુ ને વધુ એમની કળા ખીલે, એમની શક્તિ ખીલે એવી હું પરમેશ્વરને પ્રાર્થના કરું છું. આભાર, ધન્યવાદ, હરિઓમ. તારીખ 28/6/1990 ચાણસ્મામાં મજૂર નેતા શ્રી અમથાભાઈ દેસાઈની જાપાન અને કોરિયા યાત્રા નિમિત્તે યોજાયેલી સભામાં પ્રવચન પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલી. શરૂઆતમાં ચાણસ્માવાળા સચ્ચિદાનંદજીએ પ્રવચન કરેલું છે. પરમ વંદનીય પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ તેમજ આજની સભાના અધ્યક્ષ શ્રી કરશનભાઈ શુક્લ સાહેબ, જયનારાયણભાઈ, તેમજ આજે જેમનું સન્માન થઈ રહ્યું છે તે શ્રી અમથાભાઈ અને મંચ ઉપર બિરાજમાન વિશિષ્ટ મહાનુભાવો અને ગામના અગ્રગણ્ય સજ્જનો, બાળગામથી આવેલા આગેવાનો, આજે આપણે બધા અમથાભાઈનું સન્માન કરી રહ્યા છીએ અને હવે અત્યારે વિદેશ જવું એ તો આપણે જોઈએ છીએ બહુ સામાન્ય બાબત ગણાય, પણ અમથાભાઈ જે હેતુ લઈ જાપાન અને કોરિયા વગેરે ગયેલા એ હેતુને કારણે એ એક વિશેષ યાત્રા બની જાય છે. નહીં તો હવે આજે તો હવે બધા અવારનવાર લોકો વિદેશ જતા હોય છે એટલે વિદેશ યાત્રાનું બહુ મહત્વ નથી, પણ અમથાભાઈ જે લક્ષ્ય લઈને જાપાન અને કોરિયા ગયા અને ત્યાં એને અમારે કાલે વાત થઈ ગયેલી કે મજૂરો અને માલિકો વિશેનો ત્યાં કેવો એક સેતુ છે એનું સારું મજાનું એને અધ્યયન કર્યું. તો ઉત્તર ગુજરાતમાંથી તે હું કહી શકું કે રબારી સમાજમાં વિદેશ યાત્રા કરનાર અને એમાંય સરકાર તરફથી અને એક જે મિશન ગયું તો એના વડા તરીકે તેઓ સી ગયા તો એમને આપણા ચાણસ્મા ગામને પણ ઉજ્જવળ બનાવ્યું છે, એમના સમાજને પણ ગૌરવ આપ્યું છે. અને અમથાભાઈ વિશે તો મારે કંઈ બોલવાનું ના હોય, કેમ કે આપણે બધા એને જાણીએ છીએ કે કોઈ સામાજિક કાર્ય હોય, ધાર્મિક કાર્ય હોય, આરોગ્યનું કાર્ય હોય, શૈક્ષણિક કાર્ય હોય, દરેક કાર્યમાં અમથાભાઈ આપણી સાથે જ હોય છે. એટલે અમથાભાઈ એને એક આપણે સેવક પણ કહી શકીએ, દાતા પણ છે. અને આપણે જે અમદાવાદમાં કોઈ આપણા યુવાન મિત્રોને ધંધા સંબંધી માર્ગદર્શન પણ આપે છે, ત્યાં એમને મદદ પણ કરે છે, કોઈ ઘણી રીતે ગુપ્તદાનો પણ કરે છે. એટલે અમથાભાઈ વિશે તો આપણે બધા તો જાણકાર જ છે. તો આપણે બીજી વાત એ જાણવાની છે કે ચાણસ્મા પાસે સારા મજાના કાર્યકર્તાઓ પણ છે અને બીજા પણ આવા ઘણા રત્નો છે. તો એ રત્નોનું પણ આપણે ભવિષ્યમાં બહુમાન કરવું જોઈએ. તો આપણી પાસે સારા કાર્યકર્તા છે, સારા દાતાઓ પણ છે અને સોનામાં સુગંધ પડે એમ આપણે આવા ક્રાંતિકારી સંત સ્વામીજી પણ મળ્યા છે. આજે તમે જુઓ છો કે હમણાં તો સ્વામીજીના ઘણા કાર્યક્રમો અને કાર્યકર્તાઓની સાથે મળવાનું એટલું બધું રહે છે કે એમને પ્રાપ્ત કરવાનું કામ કેટલું અઘરું હોય છે એ આપણે બધા જાણીએ છીએ. છતાંય આપણે મહેતા સાહેબનો ફોન આવ્યો અને સ્વામીજીએ ફોન માત્રથી ચાણસ્માનું આમંત્રણ સ્વીકારી લીધું. એટલું નહીં પણ મને હસતા હસતા એમ પણ કીધું કે આ ચાણસ્માવાળા શું સમજે છે, મેં તું ભાઈ એ તો આપને પોતાના સમજે છે, નહીં તો શિષ્ટાચાર ખાતરે આપણે જવું જોઈએ. પણ હું ત્યાં હતો એટલે મહેતા સાહેબને અત્યારે પછી ભલે કહેતા હતા, અમથાભાઈ વારંવાર કહેતા હતા કે આપણે શિષ્ટાચાર ચૂકી ગયા. મેં તો ના, હું પોતે ત્યાં હતો અને સ્વામીજીને તો ચાણસ્મા પ્રત્યે એટલો ભાવ છે કે આપણે કદાચ એમને કાર્યક્રમ ના હોય અને એમને ગોઠવી દઈએ તો પણ આવે. તો આપણે સમન્વય થયો છે, સારા કાર્યકર્તાઓ પણ આપણી પાસે છે, સારા દાતાઓ પણ છે અને આવા મહાત્માઓ પણ આપણે પ્રાપ્ત થયા છે. તો અત્યારે આપણે જે ધારીએ એવું ચાણસ્મામાં કામ કરી શકીએ એમ છે. અને બીજું મોટી વાત તો એ છે કે સ્વામીજી મને ઘણી વાર એમ કહેતા હોય છે, હું કહું કે ચાણસ્મા ક્યારે પધારે તો કે શું ફ્લોરાઇડનું પાણી પીવા મારે આવું? એટલે આ ફ્લોરાઇડના પાણીનો પણ એક મોટો પ્રશ્ન છે અને એમાં સ્વામીજીએ તો નર્મદા વિશેનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે. એમને હમણાં પુસ્તિકા પણ પેલા મેલેરિયાના મચ્છર બાબા આમટેને જળવાતોડ જવાબ પણ આપ્યો છે અને એના માટે પ્રયત્ન પણ કર્યા છે. હમણાં નવી દ્રષ્ટિ, નવા વિચારો 2 ગ્રંથો બહાર પાડ્યા છે, પૃથ્વી પ્રદક્ષિણા બહાર પાડી છે જેનું અધ્યયન કરવા જેવું છે. તો સ્વામીજી જયારે આપણા પાણી માટે ચિંતા કરતા હોય ત્યારે અહીંયા મંચ ઉપર બિરાજમાનેલા બધા જવાબદાર વ્યક્તિઓ છે
અમથાભાઈએ પણ હવે એનું સંશોધન કરવું જોઈએ, કેમ કે મારા દાંત હલવલવા માંડ્યા છે, મારા હાંધા પકડાઈ ગયા છે. એના ઉપરથી હું વિચારું છું કે બીજા ઘણાઓને આવી તકલીફ હોય છે, તો આપણે આ પાણીનો પ્રશ્ન પણ ઉકેલવા જેવો છે અને ઉકેલી શકાય એમ છે. કેમ કે આ જે મંચ ઉપર બિરાજમાન છે બધા મહાનુભાવો જવાબદાર છે, તો આ બધા કાર્યો પણ આપણે કરી શકીએ એમ છે. તો આવો જયારે સમન્વય થયો છે, તો અમથાભાઈ જેવા બીજા બધા રત્નો છે એનો બધાનો આપણે સરવાળો કરીએ, ગુણાકાર કરીએ અને એ રીતે આપણા ગામને આપણે જેટલું આદર્શ ગામ બનાવવું હોય તો એ બનાવવાની આપણે ભગવાને તક આપી છે, તો એ તકનો લાભ લઈ અને આપણે ખૂબ જ વિકાસ કરીએ. આવા મહાન સંતોનો, તરભના સ્વામીજી મહાન પણ આપણે જયારે આપણે ત્યાં કોઈ સારા પ્રસંગો હોય છે કે તરત જ આપણી સાથે હોય છે, તો આવા મહાન પુરુષોના આપણે આશીર્વાદ મળ્યા છે, પરમાત્માની આપણા પર કૃપા છે, તો આપણે હળી મળી અને આપણા ગામના પ્રશ્નો ઉકેલીએ, એક આદર્શ ગામ બનાવીએ એવી હું પરમાત્માને પ્રાર્થના કરી અને હવે સ્વામીજીને વિનંતી કરી. હરિઓમ. બિલકુલ આખી વિચારધારા અને આખી આખી છે એ આપણે આ સમારંભના મહારાષ્ટ્રના ગયા પછી આપણે સાંભળીશું. તો આપ સૌ ઉત્સાહ ન કરતા અને સાંભળવામાં પણ ભાવો લેજો. શ્રી સચ્ચિદાનંદ મહારાજ. શિવમ શંકરમ. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી કરશનભાઈ, વંદનીય વાડીનાથ મહારાજ શ્રી, જગ્યાના મહારાજ શ્રી, વંદનીય ચાણસ્માના મહારાજ શ્રી, આદરણીય સંતવૃંદ, ભાઈ શ્રી અમથાભાઈ, મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, ભાઈ શ્રી અમથાભાઈના ચાહકો, સજ્જનો અને બહેન, મારે જે કહેવું છે એ કદાચ તમને અનુકૂળ આવે ખરું, કદાચ ના આવે. હવે આવે કે ના આવે, પણ તમે જયારે મારા વખાણ કર્યા છે અને બધા સાંભળવા માટે બહુ ઉત્સુક છે, એટલે વખાણી ખીચડી થોડોક અનુભવ કરાવવા વિચાર છે. પહેલા જે ઐહિક સુખ છે, એટલે ઇહલોકનું જે સુખ છે, એ સુખના બે કેન્દ્રો છે મુખ્ય, રાજસત્તા અને અર્થસત્તા. આ બે સૂત્રો જેના હાથમાં હોય, એટલે રાજસત્તા તમારા હાથમાં હોય અને અર્થસત્તા એટલે પૈસાનું તત્વ તમારા હાથમાં હોય, તો તમે ઇહલોકમાં સુખી થઈ શકો. પણ રાજસત્તાની રીતે તમે દાસ હો, ગુલામ હો, તમારું કશું ઉપજતું ન હોય, ચાલતું ન હોય, એક સૂત્ર ગયું. પછી અર્થની દૃષ્ટિએ તમે ગરીબ હો, દરિદ્ર હો, ઘરમાં પૈસો ન હોય, તો બીજું સૂત્ર ગયું. હવે આ બે સૂત્રો તમારા હાથમાંથી નીકળી જાય પછી બાકીનું ગમે તેટલું તમારી પાસે હોય, ઇહલોકમાં તમે સુખી ન થઈ શકશો. અને મોટા ભાગે જે પ્રજા ઇહલોકના સુખો નથી મેળવી શકતી હોતી, એને પછી પરલોકમાં રસ કરતી કરી દેવાતી હોય છે. ચિંતા ના કરો, ઉપર બધું તમારા માટે છે. અહીં નથી તો કઈ નહીં, પણ ઉપર તો બધું છે. આ બે સૂત્રો એટલે કે રાજસત્તા અને અર્થસત્તાનું મૂળ કેન્દ્ર પ્રવાસ છે. નોંધ કરજો, આ બેયના મૂળ કેન્દ્ર પ્રવાસ છે. તમે આખી દુનિયા ઉપર નજર કરો, જ્યાં પણ કોઈ પણ રાજસત્તા આવી, એના આવતા પહેલા એના પ્રવાસીઓ આવતા હોય છે. અંગ્રેજો અહીંયા આવ્યા એના પહેલા યુરોપના પ્રવાસીઓ આવ્યા. અંગ્રેજો પ્રવાસીઓ થઈને આવ્યા. તમે આખો ઇતિહાસ જોશો. શાહજહાંના સમયમાં, અકબરના સમયથી શરૂ થયા, પછી ધીરે 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 એકાદ કોઠી બનાવી. એમ જાપાનમાં પણ એ થયેલો, કોરિયામાં પણ એ થયેલો.
મારું પુસ્તક ખાસ વાંચજો, પૃથ્વી પ્રદક્ષિણા. મેં જાપાન અને કોરિયા વિશે પણ લખ્યું છે. અહીંયા હું એની ચર્ચા નહીં કરું. તમારે તમને આટલું કહેવાનું છે કે રાજસત્તાનું મૂળ કેન્દ્ર પ્રવાસ છે અને અર્થસત્તાનું મૂળ કેન્દ્ર પણ પ્રવાસ છે. અહીંયા હુએન સાંગ આવ્યો, ઇત્સિંગ આવ્યો, ફાહિયાન આવ્યો, જર્મનીના આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, વાસ્કોડી ગામા આવ્યો. સતત પ્રવાસીઓ આવતા રહ્યા. ભારતથી બહાર કેટલા પ્રવાસીઓ ગયા? તમારે ત્યાંથી હુએન સાંગો કેટલા ગયા? ઇત્સિંગો કેટલા ગયા? બૌદ્ધ ધર્મને બાદ કરીએ, અને મારે એ કહેવું જોઈએ, બૌદ્ધ ધર્મે ઘણા પ્રવાસીઓ ઉભા કર્યા, પણ બૌદ્ધ ધર્મનું લક્ષ્ય માત્ર ધાર્મિક લક્ષ્ય હતું. જોકે એ લક્ષ્યમાં એ સફળ રહ્યા. એના કારણે ભારતીય સંસ્કૃતિ અડધી દુનિયામાં ફેલાઈ ગઈ બૌદ્ધ ધર્મના કારણે. કારણ કે અશોકના સમયથી જે પ્રવાસ શરૂ થયા, અને પ્રવાસના મૂળમાં બુદ્ધનું વાક્ય છે, ચરથ ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય. એ ભિક્ષુઓ બેસી ના રહેશો, ગુફામાં પુરાઈ ના રહેશો, ચરથ વિચરણ કરો, જાઓ, આગળ ને આગળ જાઓ. શા માટે જાઓ? બહુજન હિતાય, જેમાં ઘણા માણસોનું ભલું થતું હોય એવા કામ કરો. બહુજન સુખાય, જેમાં ઘણા લોકો સુખી થતા હોય એવા કામ કરવા માટે દૂર દૂર સુધી વિચરણ કરો. મારે એ ચર્ચામાં નથી પડવું. મારે તમને આટલી વાત કહેવાની છે કે જ્યારે પણ કોઈ પણ પરદેશી રાજ સત્તા આવવાની હોય છે, એના પહેલા એનો પ્રવાસી આવતો હોય છે. અરબોની રાજ સત્તા સિંધમાં આવી એના વર્ષો પહેલા કેરળથી માંડીને ભરૂચ અને કચ્છ સુધી આરબ પ્રવાસીઓ અહીં આવેલા, વેપારીઓ આવેલા, આરબો આવેલા. પછી આરબ સત્તા આવી. આપણે ત્યાં યાત્રા છે, પ્રવાસ નથી. ભારતમાં જેટલી યાત્રા છે, કઈ દુનિયામાં કોઈ જગ્યાએ એટલી યાત્રા નહીં. પણ યાત્રા અલગ ચીજ છે અને પ્રવાસ અલગ ચીજ છે. યાત્રામાં લે દેવ ચોખા લે. કેટલા લોકો દર વર્ષે રામેશ્વર જાય છે, કેટલા લોકો દર વર્ષે બદ્રીનાથ ને કેદારનાથ જાય છે. જે લોકો બદ્રી અને કેદાર જઈને આવે છે એમને હિમાલયની ખબર જ નથી કે હિમાલય શું છે. કારણ કે પ્રવાસે નથી ગયા, એ તો દર્શન કરવા ગયા છે. એ હિમાલયના પ્રવાસે નથી ગયા, એ તો બદ્રીનાથના દર્શન કરવા ગયા છે. બાકી હિમાલયમાં કેટલા રહસ્યો છે, હિમાલયમાં શું છે, હિમાલય ઉપર કેટલી મોટી થીસીસ છે, એમને એમાં કોઈ રસ નથી. 2-3 વર્ષ પહેલા મારે જેસલમેર બાડમેર જવાનું થયેલું. મારી સાથે 1-2 જૈન સજ્જનો હતા. મને કે મહારાજ આટલે આવ્યા છો તો અમારે અહીં નકુડા દેવ છે, એક નકુડાજી ભગવાન છે, તો આપણે એ જાત્રા ભેગા કરતા જઈએ. ચાલો, ગાડી લઈને ત્યાં ગયા. બહુ સરસ વિશાળ સુંદર મંદિર, વ્યવસ્થા, બધે ફરીને દર્શન કર્યા. એક મંદિરની બહાર કાળી મૂર્તિ, કાળા પથ્થરની દિવાલમાં એક જૈન સજ્જન એને ચાંદલા કરે. મેં મૂર્તિને જોઈને મને શંકા થઈ કે આ મૂર્તિ અમારી હોવી જોઈએ, આ જૈનોની નથી, આ અમારી હોવી જોઈએ. એટલે મેં એમને પૂછ્યું હિન્દીમાં. મેં કહ્યું, ઇસ દેવ કા ક્યા નામ હૈ? આ દેવનું શું નામ છે? એને કહ્યું, કો ખબર નહીં. એમ કે ખબર નથી કયો દેવ છે. એમ ખબર નથી, ચાંદલા કરે છે. પછી 8-10 જગ્યાએ. હવે ચાંદલા કરનારને ખબર નથી કે આ કયા દેવને હું ચાંદલા કરું છું. કારણ કે આપણે યાત્રા કરીએ છીએ, આપણે પ્રવાસ નથી કરતા. યાત્રામાં શ્રદ્ધાની પ્રબળતા હોય છે, પ્રવાસમાં જિજ્ઞાસાની પ્રબળતા હોય છે. આ બેયનો ફરક સમજી લો. યાત્રામાં શ્રદ્ધાનું પ્રાબલ્ય હોય છે, જ્યારે પ્રવાસમાં જિજ્ઞાસાની પ્રબળતા હોય છે. આ શું છે, આ શું છે, આ કેમ છે, આવું કેમ છે, આવું કેમ છે. મેં આવતા જ પૂછ્યું કે આ કોઈ દેવી લાગે છે. જૈનવાડીની અંદર પેલા કંઈક કરી રાખેલું છે, કંઈક હોવું જોઈએ. કરશનભાઈએ કહ્યું પદ્માવતી દેવી હશે. મેં ના, પદ્માવતી નથી. પણ અહીંયા કોઈ આ જૈનવાડી જયારે બાંધી હશે ત્યારના શિકોતર માતા છે ને? હા, શિકોતર માતા છે. આ તો બીક ના માર્યા. આ કઈ પૂજા શ્રદ્ધાની નથી, આ તો ભયની છે, બીકની મારી પૂજા છે. એટલે બરાબર છે. તો આમાં બેયમાં ફરક છે.
આટલી બધી યાત્રા કર્યા પછી પણ આપણા ત્યાં નોલેજ કેમ નથી વધતું?